નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન અભ્યાસક્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાત કરી રહ્યા છીએ આપણે ધોરણ 8 વિજ્ઞાનના પાઠ નંબર 13 ધ્વનિની. કોની? ધ્વનિની. બરાબર ને? છેલ્લા અમુક વિડીયોઝની અંદર એટલે બે વિડીયો થયા હતા. તો આ બે વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય, ધ્વનિ પ્રસરણ કેવી રીતે કરે, માણસ કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન કરે, માણસ ધ્વનિ સાંભળે કઈ રીતે. આ બધી જ વસ્તુની વાત આપણે ગયા બે વિડીયોઝની અંદર કરેલી છે. બરાબર ને? કરી છે ને? હા. તો એક નાનું એવું થોડુંક એવું રિવિઝન મારીએ, પછી આજનો આપણો મહત્વનો એક ટોપિક ચાલુ કરીએ, જેનું નામ છે કંપ વિસ્તાર, આવૃત્તિ અને આવર્તકાળ. બરાબર? ચલો જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ કે ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય. તો કે ધ્વનિ ઉત્પન્ન થાય કંપન કરતા પદાર્થની અંદરથી. કોઈ પણ પદાર્થ જો કંપન કરતો હોય તો તેવા પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. બરાબર? શું કરે છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે. બરાબર? હાલો ચલો એ જોયું આપણે. પછી આપણે જોયું હતું કે ધ્વનિ પ્રસરણ કેવી રીતે કરે. તો કે ધ્વનિને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે છે. બરાબર? શેની જરૂર પડે? માધ્યમની. જો માધ્યમ હોય તો ધ્વનિ પ્રસરણ કરી શકે છે, જો માધ્યમ ન હોય તો ધ્વનિ પ્રસરણ કરી શકતી નથી. ચલો પછી આપણે જોયું હતું કે મનુષ્ય કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન કરે. કે મનુષ્યનો જે ગળું હોય એ ગળાની અંદર કંઠ પેટી, સ્વર પેટી આવેલી હોય. એ કંઠ પેટી અને સ્વર પેટીની અંદર બે ખેંચાયેલા પડદા જેવી રચના હોય. બરાબર? એને સ્વર તંતુઓ કહેવાય, જે સમાંતર રીતે ગોઠવાયેલા હોય, જેની વચ્ચે થોડીક એવી જગ્યા હોય જ્યાંથી પવન નીકળે ત્યારે એ બંને પડદા તંતુઓ શું થાય? ધ્રુજારી ઉત્પન્ન કરે, અને ધ્રુજારીની અંદરથી પછી અવાજ ઉત્પન્ન થાય. પછી આપણે જોયું હતું કે માણસ અવાજ સાંભળે કઈ રીતે. તો આપણો જે કાન હોય એની જે ગયણી જેવો આકાર હોય એ ધ્વનિને એકત્રિત કરવાનું કામ કરશે. ત્યાંથી કર્ણનાળની અંદર, ત્યાંથી કર્ણપટલની અંદર એક ખેંચાયેલા પડદા જેવી રચના હોય, જેને આપણે કાનનો પડદો કહીએ. એની સાથે ધ્વનિ અથડાય, અને જ્યારે ધ્વનિ અથડાય ત્યારે તે પડદો કંપન કરે, અને કંપન રહ્યા એ મગજ સુધી પહોંચે, અને મગજ તે કંપનને શબ્દની અંદર ફેરવે છે. ચલો આટલું સમજાય? ઓકે. આજે વાત કરીશું આપણે કંપનનો. આજે આપણે બહુ મસ્ત એવા ટોપિકની ટોપિકની વાત કરવાની છે. કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. શેની? કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. બરાબર? એમાં જે કંપ વિસ્તાર અને આ જે આવૃત્તિ છે ને, એ ધ્વનિની અંદર ઘણો ખરો મહત્વનો ફાળો આપે છે. કઈ રીતે એ આપણે ધીમે ધીમે જોતા જઈએ. બરાબર? ચલો સૌથી પહેલા વાત કરીએ આપણે કંપ વિસ્તાર. તો આપણને ખબર કે ભાઈ કંપન એટલે શું? તો કે કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યાંથી પાછો પહેલી જગ્યાએ ગતિ કરતો હોય તો એવા પદાર્થને કંપન કરતો પદાર્થ કહેવાય. સિમ્પલી શોર્ટમાં કહીએ તો આવર્ત ગતિ કરતો હોય. શું કરતો હોય? આવર્ત ગતિ કરતો હોય. વારંવાર પોતાની ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન કરતો હોય. આપણે એક લોલક જોઈ ગયા, યાદ હોય તો. આવું એક લોલક હતું જે અહીંયાથી આવી રીતે ગતિ કરતું હતું, ત્યાંથી આવી રીતે ગતિ કરતું હતું. બરાબર? આવું એક લોલક આપણે જોઈ ગયા. બરાબર? શું જોઈ ગયા હતા? લોલક. બરાબર? તો કે આ લોલક, આ કંપન, આ બધું એક જ વસ્તુ છે કે પોતાની ગતિનું શું કરે? વારંવાર પુનરાવર્તન કરે. હવે જે કંપન ગતિ કરતું હોય, કંપિત ગતિ કરતું હોય, જે દોલિત ગતિ કરતું હોય, એની જે ગતિની વિસ્તાર રહ્યો આટલો, અહીંયાથી આટલો, અહીંયાથી આટલો, મતલબ કંપનનો વિસ્તાર. શું કહેવાય? કંપનનો વિસ્તાર. એને કહેવાય કંપ વિસ્તાર. કંપનનો વિસ્તાર એટલે કંપ વિસ્તાર. કોઈ પણ પદાર્થના કંપનનો વિસ્તાર એટલે એનો કંપ વિસ્તાર કહેવાય. બરાબર? શું કહેવાય? કોઈ પણ પદાર્થના કંપનનો વિસ્તાર એટલે એનો કંપ વિસ્તાર કહેવાય. ચોપડીની અંદર આપણને આપેલી છે વ્યાખ્યા, આપણે અંડરલાઈન કરતું દેવાનું છે. બરાબર? અંડરલાઈન કરી નાખવાની કે કંપ વિસ્તાર કોને કહેવાય. સૌથી પહેલા વાત કરીએ કે કંપન કોને કહેવાય. તો કે કંપન એટલે કોઈ પદાર્થ અહીંયાથી અહીંયા આગળ પાછળ ઉપર નીચે વારંવાર ગતિનું
પુનરાવર્તન કરતો હોય આવી ગતિને દોલિત ગતિ અથવા તો કંપિત ગતિ કહેવાય છે અને ઈ આગળ પાછળની ગતિને કંપન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કંપન કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થના કંપનના આ જે વિસ્તાર રહ્યો, અહીંયા આ જે વિસ્તાર રહ્યો, આ કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. સમજાય એટલું? ચાલો હવે વાત કરીએ આવર્તકાળની. કોની? આવર્તકાળ. કે આવર્તકાળ કોને કહેવાય? હવે સાંભળો, અહીંયા કોઈ પદાર્થ અહીંયા હતો, ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી અહીંયા ગયો અને પાછો અહીંયા આવ્યો. આને એક કંપન કર્યું કહેવાય અથવા તો એક દોલન કર્યું કહેવાય. શું કહેવાય? એક કંપન કર્યું કહેવાય અથવા તો એક દોલન કર્યું કહેવાય. એવી જ રીતે અહીંયા કોઈ પદાર્થ છે, આ અહીંયા જાય, ત્યાંથી અહીંયા જાય અને પાછો અહીંયા આવે, તો આને એક દોલન અથવા તો એક કંપન કહેવાય. શું કહેવાય? એક દોલન અથવા તો એક કંપન. મતલબ આની વ્યાખ્યા આવર્તકાળની એવી થાય કે એક દોલન અથવા તો કંપન કરવા માટેનો સમય એટલે આવર્તકાળ. શું કહેવાય? એક દોલન અથવા તો કંપન કરવા માટેનો સમય એટલે આવર્તકાળ. કોઈ પદાર્થને અહીંયાથી અહીંયા જવા માટે, ત્યાંથી અહીંયા જવા માટે અને ત્યાંથી પાછો અહીંયા આવવા માટે જેટલો સમય લાગે એને એનો આવર્તકાળ કહેવાય. સમજી લો કે અહીંયા આ જે આપણું લોલક રહ્યું, આ લોલકે 1 મિનિટની અંદર 30 દોલન કરેલા છે. કેટલા દોલન કર્યા છે? 30. તો આ નો આવર્તકાળ શું થાય? 1 મિનિટની અંદર એને કેટલા દોલન કર્યા? 30. તો 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ ભાગ્યા 30. તો 30 દુ 60. બરાબર? કેટલા થાય? 60. તો 2 સેકન્ડ લાગે. મતલબ એક દોલન થતા કેટલી સેકન્ડ થઈ? તો કે 2 સેકન્ડ થઈ. તો અહીંયા આ લોલકનો આવર્તકાળ શું થયો? 2 સેકન્ડ થયો. કેટલો થયો? 2 સેકન્ડ થયો. સમજી ગયા ને શું બોલ્યો હું? કે 1 મિનિટની અંદર 30 દોલન થયા, તો એક દોલન કરવા માટેનો સમયગાળો કેટલો? તો કે 60/30, 30 દુ 60 એટલે 2 સેકન્ડ જેટલો સમય લાગે. તો એને એક દોલન કરવા માટે 2 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો 2 સેકન્ડ જેટલો સમય લાગે તો એનો મતલબ એનો આવર્તકાળ શું થયો? તો કે આવર્તકાળ થયો તેનો 2 સેકન્ડ. શું થયો? 2 સેકન્ડ. બરાબર? ચાલો એવી રીતે હવે વાત કરીએ આવૃત્તિની. કે આવૃત્તિ એટલે શું? ચાલો આવૃત્તિ એટલે શું? આવૃત્તિ એટલે 1 સેકન્ડની અંદર જોજો આ વ્યાખ્યામાં થોડો ફેર છે. લાગશે તમને કે એક જ સરખી, પણ છે થોડો ફેર કે 1 સેકન્ડમાં શું કહે છે? 1 સેકન્ડમાં થતા દોલન અથવા કંપન ની સંખ્યાને તેની આવૃત્તિ કહેવાય. શું કહેવાય? 1 સેકન્ડની અંદર થતા દોલન કે કંપનની સંખ્યા કે દોલન કે કંપનની જેટલા દોલન કે જેટલા કંપન થયેલા હોય એને શું કહેવાય? એની આવૃત્તિ કહે છે. સમજી લો કે આણે 1 મિનિટની અંદર 30 દોલન કર્યા હતા. મતલબ એક દોલન કરવા માટે એને કેટલી સમય લાગ્યો? 2 સેકન્ડ. તો એને 1 સેકન્ડમાં કેટલા દોલન કર્યા છે? અડધું. શું કર્યું છે? અડધું. સમજો અહીંયા કોઈ કે ક્યાં લખશું? ચલો અહીંયા જો આ શું છે? 1 મિનિટની અંદર 30 દોલન. કેટલા છે? 30 દોલન. આપણે જોવાનું છે કે 1 સેકન્ડની અંદર કેટલા થાય. તો કે 1 દોલનને થતા કેટલી મિનિટ લાગે? કેટલી સેકન્ડ લાગે છે? 2. તો 1/2 દોલન બરાબર 1 સેકન્ડ
જો 2 સેકન્ડની અંદર એક દોલન કરતો હોય તો 1 સેકન્ડમાં કેટલા દોલન કરશે? અડધું દોલન કરશે. તો એની આવૃત્તિ શું થશે? 1/2. કેટલી થશે? 1/2. બરાબર? 1/2 એટલે અડધું, તો 0.5 કેટલું કહ્યું? 0.5. બરાબર ને? સમજાય ને આટલું? કે કોને કહેવાય આવૃત્તિ? તો કે 1 સેકન્ડમાં થતા દોલન કે કંપનની સંખ્યાને તેની આવૃત્તિ કહે છે. કે 1 સેકન્ડમાં જેટલા દોલન થાય કે જેટલા કંપન થાય એને એની શું કહેવાય? આવૃત્તિ કહેવાય છે. કે 1 સેકન્ડની અંદર કેટલા દોલન કે કેટલા કંપન થયેલા છે. બરાબર? આવર્તકાળ કોને કહેવાય? તો કે એક દોલન કરવા માટે જેટલો સમય લાગતો હોય એને એનો આવર્તકાળ કહેવાય. અને કંપ વિસ્તાર એટલે શું? તો કે કંપન કરવા માટેનો વિસ્તાર એટલે કંપ વિસ્તાર. હવે તમને એમ થાય કે સર આ ત્રણ વ્યાખ્યાનો ધ્વનિની સાથે શું લેવા દેવા છે? તો જોઈએ. આના બહુ એટલા બધા નથી, પણ આના ઘણા. અહીંયા જોઈએ. પહેલા ત્રણે ત્રણ વ્યાખ્યા તમે બુકની અંદર લખી વાળો અને આને પાકી કરવાની છે. ચલો લખાઈ ગઈ ત્રણે ત્રણ વ્યાખ્યાઓ. બરાબર? શું છે વ્યાખ્યા આપણી? તો કે કોઈ પણ કંપનનો વિસ્તાર એટલે તેનો કંપ વિસ્તાર, એક દોલન કે કંપન કરવા માટેનો સમય એટલે આવર્તકાળ, અને 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા અથવા તો કંપનોની સંખ્યા એટલે થાય આવૃત્તિ. આવૃત્તિ રહીને એ હંમેશા હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે. કયા એકમ દ્વારા? હર્ટ્ઝ. હર્ટ્ઝ એકમ દ્વારા આવૃત્તિને દર્શાવવામાં આવે છે. કયા એકમ દ્વારા દર્શાવવામાં આવૃત્તિને? હર્ટ્ઝ. મતલબ હમણાં આપણે જોયું કે કોઈ એક સમજી લો કે કોઈ એક દોલન 1 મિનિટમાં 120 દોલન કરે. કેટલા? 120 દોલન કરે. 1 મિનિટની અંદર 120. તો 1 સેકન્ડમાં કેટલા હોય? 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય? તો કે 60 સેકન્ડ. બરાબર? 60 સેકન્ડની અંદર 120. તો 1 સેકન્ડની અંદર કેટલા? બરાબર ને? તો 60 સેકન્ડની અંદર 120 હોય. 60 સેકન્ડની અંદર 120 હોય તો 1 સેકન્ડમાં કેટલા હોય? ચોખ્ખું 2 હોય. કેટલા હોય? 2. સમજ્યા ને? 60 સેકન્ડમાં 120 હોય તો 1 સેકન્ડમાં કેટલા હોય? તો કે એને સમય હે અહીંયા દોલન. 60 સેકન્ડમાં 120 દોલન થતા હોય તો 1 સેકન્ડમાં 2 દોલન થાય. તો આની જે આવૃત્તિ છે ને એ 2 હર્ટ્ઝ લખાય. કેટલી લખાય? 2 હર્ટ્ઝ લખાય. બરાબર ને? ચલો હવે આટલું આપણને ખબર પડી ગઈ. હવે આગળ તરફ ગતિ કરીએ. થોડી એવી ગતિ આગળ તરફ લઈ જઈએ. તો શું કહેવા માંગે છે? તો કહેવા એવું માંગે છે કે ક્યાં હતા આપણે? કંપ વિસ્તાર. હવે આ કંપ વિસ્તાર ધ્વનિ ઉપર કેવી રીતે અસર કરે છે? તો સાંભળો. ધ્વનિની જે પ્રબળતા રહી ને એ કંપ વિસ્તાર દ્વારા નક્કી થાય. ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર દ્વારા નક્કી થાય. શેના દ્વારા થાય? કંપ વિસ્તાર દ્વારા નક્કી થાય. કેવી રીતે? તો એમાં એવું છે કે જે પદાર્થનો ચાલો ત્યારે મસ્ત વસ્તુ થઈ રહી છે, લાઈટ જઈ રહી છે, તો જોઈએ કે શું થાય છે. ચલો ચાલો શનિવારનો ટાઈમ છે તો લાઈટનું થોડું ઘણું કામ કરવું રહેવાનું, પણ વાંધો નહીં. ક્યાં હતા આપણે? તો કે કંપનનો વિસ્તાર એટલે કે કંપ વિસ્તાર. તો કે કંપ વિસ્તાર ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. મતલબ શું થાય? તો કે કંપ વિસ્તાર ધ્વનિની પ્રબળતા કેવી રીતે નક્કી કરે? ચલો લાઈટ જતી રહી છે, આપણે થોડું બીજું કંઈક કામકાજ કરીએ અને વિડીયો આગળ વધારીએ. ચલો જો દેખાય બધાને? આમ તો મોબાઈલના કેમેરાની
સિસ્ટમ થોડી ખારી છે એટલે વાંધો તો નહીં આવે, બરાબર. આટલા પ્રકાશની અંદર પણ આપણે સારો એવો વિડીયો ઉતારી લઈશું, બરાબર. ચલો, ક્યાં હતા આપણે? તો કે કોઈ પણ પદાર્થના કંપનના વિસ્તારને તેનો કંપ વિસ્તાર કહે છે, અને જે કંપ વિસ્તાર હોય એ ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. મતલબ શું થયો કે જેટલો કંપ વિસ્તાર મોટો હશે એટલી પ્રબળતા વધારે. શું? જેટલો કંપ વિસ્તાર મોટો એટલી પ્રબળતા વધારે, અને જેટલો કંપ વિસ્તાર નાનો તેટલી પ્રબળતા ઓછી. શું? જેટલો કંપ વિસ્તાર મોટો એટલી પ્રબળતા વધારે, અને જેટલો કંપ વિસ્તાર નાનો એટલી પ્રબળતા ઓછી. મતલબ શું થયો કે અહીંયા બે પદાર્થ એક સાથે ધ્વનિ ઉત્પન્ન કરે. એકનો કંપ વિસ્તાર મોટો હોય તો એનો જે ધ્વનિ હશે એ પ્રબળ હશે, જ્યારે બીજાનો જો કંપ વિસ્તાર નાનો હશે તો એનો જે ધ્વનિ હશે કેવો હશે? નિર્બળ હશે અથવા તો મંદ હશે, અને આનો પ્રબળ હશે. કેવો હશે? પ્રબળ. બરાબર. આ ધ્વનિના તરંગો આવી રીતે મપાય, બરાબર ને? ધ્વનિના તરંગો જે હોય એ આવી રીતે મપાય. તો અહીંયા જો આનો કંપ વિસ્તાર મોટો છે, ત્યારે આનો કંપ વિસ્તાર કેવો છે? નાનો છે. તો આ મોટા કંપ વિસ્તારવાળો જે પદાર્થ હશે, આ મોટા કંપ વિસ્તારવાળા પદાર્થનો જે ધ્વનિ હશે એ કેવો હશે? પ્રબળ હશે, બરાબર. જ્યારે જે નાના કંપ વિસ્તારવાળો પદાર્થ રહ્યો એનો ધ્વનિ કેવો હશે? તો કે નિર્બળ હશે, બરાબર. તો કંપ વિસ્તાર ઉપરથી ધ્વનિની પ્રબળતા નક્કી કરવામાં આવે છે. ધ્વનિની પ્રબળતા માપવા માટેનો એકમ છે ડેસિબલ. શું છે? ડેસિબલ, બરાબર. શું છે? ધ્વનિની પ્રબળતા માપવા માટેનો એકમ ડેસિબલ. ડીબી એટલે થાય ડેસિબલ. ધ્વનિ કેટલો પ્રબળ છે કેટલો નિર્બળ છે એ માપવા માટે જે એકમ વપરાય એ એકમને કહેવાય ડેસિબલ, બરાબર. તો કે સમજી લ્યો કે કોઈ પદાર્થ, કોઈ સામાન્ય માણસ રહ્યો એ અવાજ કરે તો એ 10 ડેસિબલનો હોય. કેટલા ડેસિબલનો હોય? 10 ડેસિબલની અંદરનો અવાજ હોય, બરાબર. ચલો, અહીંયા આપણે પહેલી વસ્તુ જોઈ લીધી. શું? તો કે કોઈ પણ પદાર્થ જે કંપન કરે એના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય, અને તે કંપ વિસ્તાર ઉપરથી ધ્વનિની પ્રબળતા નક્કી થાય છે. જો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ પ્રબળ હશે, જો કંપ વિસ્તાર નાનો હોય તો ધ્વનિ કેવી હશે? નિર્બળ હશે, બરાબર. ચલો જોઈએ એવી જ રીતે આવૃત્તિ કઈ રીતે ધ્વનિ ઉપર આધાર રાખે છે. હવે સમજો કે મેં બે ધ્વનિ એક જ સરખા અને એક જ કંપ વિસ્તારના ઉત્પન્ન કર્યા. કેટલા? એક જ સરખા અને એક જ કંપ વિસ્તાર. સમજી લો કે 5 વર્ષનો છોકરો છે અને એક 30 વર્ષનો છોકરો છે. આ બંને એક જ સાથે એક જ સરખો ધ્વનિ ઉત્પન્ન કરે છે. બંને એક જ સાથે એક જ સરખો ધ્વનિ ઉત્પન્ન કરે છે. બંનેનો કંપ વિસ્તાર એક સરખો છે. શું છે? બંનેનો કંપ વિસ્તાર એક સરખો છે, પરંતુ તોય બંનેનો ધ્વનિ કેવો હશે? અલગ અલગ હશે. જે 30 વર્ષનો માણસ હશે એનો અવાજ થોડો જાડો હશે. કેવો હશે? જાડો. જ્યારે જે નાનું છોકરું હશે એનો અવાજ પાતળો હશે. કેવો હશે? પાતળો. મતલબ કે આપણે કહીએ કે અહીંયા જે છોકરો હશે એનો નાનો છોકરો હશે એનો અવાજ વધારે પીચ વાળો હશે, એટલે કે તીણો હશે, જ્યારે મોટો છોકરો છે એનો અવાજ ઓછા પીચ વાળો, મતલબ કે જાડો છે. તો અહીંયા એક વસ્તુ કહીએ કે ધ્વનિનો જે પીચ હોય, ધ્વનિની જે તીવ્રતા હોય, તીણાપણું હોય, એ આવૃત્તિ ઉપરથી નક્કી થાય છે. જેટલી ધ્વનિની આવૃત્તિ વધારે તેટલો ધ્વનિ તીણો. કેવો? તીણો. જેટલી આવૃત્તિ વધારે તેટલો ધ્વનિ તીણો, અને જેટલી આવૃત્તિ ઓછી એટલો ધ્વનિ જાડો. કેવો? જાડો, બરાબર. શું કહે છે કે જે કોઈ વધારે આવૃત્તિ વાળો ધ્વનિ હોય એ
વધારે પીચ વાળો અને તીણો હોય, જે ઓછી આવૃત્તિ વાળો ધ્વનિ હોય એ ઓછી પીચ વાળો અને જાડો હોય. જેમ કે એક ઢોલ હોય ને, ઢોલ, એ ઢોલની અંદરથી ઉત્પન્ન થતી ધ્વનિ આવી રીતની હોય. એક જગ્યાએ એક સિસોટીની અંદરથી ઉત્પન્ન થતી ધ્વનિ આવી હોય. કોની આવૃત્તિ વધારે છે? સિસોટીની. એટલે ઢોલ કરતા સિસોટીનો અવાજ કેવો હોય? તીણો હોય. કોક તમારા કાનમાં એ ઢોલ વગાડે ને ત્યારે જેટલો વાંધો ન પડે ને એટલો કોક કાનમાં એ સીટી વગાડે ને ત્યારે વાંધો પડે. સમજી ગયા? ચલો આટલું સમજાય કે કેવી રીતે કંપ વિસ્તાર, આવૃત્તિ બંને ધ્વનિ ઉપર આધાર રાખે છે. ચલો આજના વિડિયો માટે આટલું રાખીએ. મળશું સોમવારે એક નવા વિડિયો સાથે. ત્યાં આગળ વાત કરીશું કે માણસ કેટલા સુધીનું ધ્વનિ સાંભળી શકે છે, ધ્વનિથી કેટલી નુકસાન થઈ શકે છે, ધ્વનિના કેટલા ફાયદા છે, આ બધી જ વાત આપણે આવતા વિડીયોની અંદર કરીશું. ટાટા, બાય બાય.